ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે છે 14 ઓગસ્ટ અને વાગી રહ્યા છે સવારના 6:45 અને અમે જઈએ છીએ હવે ચા નાસ્તો કરવા. 7 થી 8ની અંદર ચા નાસ્તો છે, તો ચા નાસ્તો કરવા જઈએ છીએ. એ પછી ફ્રેશ થઈને નાહીને પછી 10 વાગે પૂજા છે, એટલે પહેલાં ચા નાસ્તો કરી લઈએ. બાકી ગઈકાલે એકદમ સરસ ઊંઘ આવી ગઈ હતી, થાક લાગ્યો હતો, એટલે 10:30ની અંદર તો સૂઈ પણ ગયા હતા. અમે 10-10:30ની અંદર સૂઈ પણ ગયા હતા. તો અત્યારે વહેલા ઉઠી ગયા છીએ અને હવે જઈએ છીએ ચા નાસ્તો કરવા. મિત્રો, જો નહીં ધોઈને મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને જો તમને અમારો સ્ટે બતાવું. આ છે ખંખલની અંદર છે શ્રી ઉમા આશ્રમ. એ આશ્રમની અંદર અમારો સ્ટે છે અને હવે અત્યારે વાગી રહ્યા છે સવારના 9:52 અને જઈ રહ્યા છીએ. અહીંયાથી ખાલી વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ છે દક્ષ મંદિર. તો અમે ત્યાં દક્ષ મંદિરે જઈ રહ્યા છીએ. તો હું તમને પણ બતાવું દક્ષ મંદિર અને એનો ઇતિહાસ. દોસ્તો, અમે પાછળના ગેટથી આવ્યા છીએ દક્ષ મંદિરમાં. બાકી આગળ એનો અલગ ગેટ છે હજી. તો દોસ્તો, આ છે ગંગામાનું મંદિર અને આ છે પ્રાચીન દક્ષ મંદિર, જે હવે અમે અંદર જઈએ છીએ. જો ફોટોગ્રાફી અલાઉડ હશે તો તમને પણ અંદરથી બતાવું, અધરવાઇઝ તમે બહારથી તો જોઈ શકો છો. તો દોસ્તો, મારી પાછળ તમે જે જોઈ શકો છો એ છે દક્ષ મંદિર. હવે દક્ષ મંદિર એટલે કે માતા પાર્વતીના પિતા અને આ શંકર ભગવાનનું સાસરું પણ કહી શકાય આપણે. તો જ્યારે પાર્વતી માતાએ લગ્ન કર્યા ભગવાન શિવ જોડે, ત્યારે દક્ષ ભગવાનને એ પસંદ નહોતું, કારણ કે શંકર ભગવાન હંમેશા જે અઘોરીના સ્વરૂપમાં રહેતા હતા, અઘોરીના રૂપમાં રહેતા હતા. તો થયું એવું કે એક વખત દક્ષ પ્રજાપતિ મહારાજે અહીંયા આગળ એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું. હવે એની અંદર ઘણા બધા મહાનુભાવો જે હતા એમને બોલાવ્યા અને શંકર ભગવાનને એમનું આમંત્રણ નહોતું આપ્યું. તો પાર્વતી માતાએ એમના પિતા હોવાથી એમનો હક હતો કે અહીંયા આગળ આવ્યા યજ્ઞની અંદર અને અહીંયા આગળ એમના પતિનું અપમાન જોઈને અને એ યજ્ઞની અંદર જ પોતે હોમાઈ ગયા. અને આ જોઈને શંકર ભગવાન ખૂબ ક્રોધિત થયા અને એમણે વીરભદ્રને મોકલ્યા. વીરભદ્રએ દક્ષ રાજાનું માથું કાપી નાખ્યું. અને જ્યારે શંકર ભગવાનનો ગુસ્સો શાંત થયો ત્યારે દક્ષ પ્રજાપતિ જે મહારાજ હતા એમને બકરાનું માથું આપીને ફરીથી જીવિત કર્યા હતા. તો આ એક પૌરાણિક કથા જોડાયેલી છે આ દક્ષ મંદિરની જોડે. જો તમે ઓનલાઈન જોતા હો, ગૂગલ કરો તો તમને એ વધારે ડીપમાં જાણવા મળશે. બાકી તમે અહીંયા દક્ષ મંદિરની આજુબાજુનો તમને નજારો બતાવું તો આ છે અહીંયા આગળ નાનું માર્કેટ જેવું છે અને આ દક્ષ મંદિર અને આજુબાજુ બીજા નાના નાના મંદિરો છે, જેમ કે અહીંયા આગળ. અને આ છે હનુમાન દાદાનું મંદિર. અને અહીંયાથી તમે સીધા જશો તો ત્યાં આગળ નીચે પગથિયા છે, પગથિયા ઉતરશો એવા તરત જ ગંગામાં ત્યાં આગળ પાછળ વહે છે. એ હું તમને એ પણ દેખાડું. તો દોસ્તો, મેં તમને કીધું કે જો ત્યાંથી તમે ચાલતા ચાલતા આવશો અને આ જે પગથિયા ઉતરશો એ પછી અહીંયા આગળ ડાયરેક્ટ ગંગા નદી વહે છે. તમે અહીંયા આગળ સ્નાન કરી શકો છો. એક ઘાટ જેવું બનાવેલું છે અહીંયા આગળ, જોઈ શકો છો તમે. દોસ્તો, હું આવી ગયો છું અહીંયા રૂમ ઉપર અને અત્યારે વાગી રહ્યા છે 11 અને બાકીના જે બધા લોકો હતા એ લોકો ડાયરેક્ટ આશ્રમ ઉપર ગયા છે. ત્યાં આગળ હવે કંઈક પૂજા છે અને પછી જમવાનું છે બપોરનું. તો એ જમવાનું પતાવીને અને પછી જો નજીકમાં કોઈ એવું સ્થળ હશે ફરવા લાયક, કોઈ માર્કેટ હશે, તો અમે એ જોવા જઈશું અને તમને પણ હું પછી એ આગળ દેખાડું. તો દોસ્તો, અત્યારે સાંજ પડી ગઈ છે અને વાગ્યા છે 5:30 અને હવે નીકળ્યા છીએ બહાર માર્કેટ ફરવા માટે. એટલે અત્યારે તો ખાલી અમે 2 જણા છીએ, હું અને મારા પપ્પા. તો જોઈએ, બહાર ચા નાસ્તો કરવા નીકળ્યા છીએ તો લોકલ માર્કેટ થોડું જોઈએ અને તમને પણ બતાવું.
દોસ્તો અમે અહીંયા આગળ આવ્યા હતા પહેલવાન કચોડી અને સમોસાવાળાના ત્યાં. આ બહુ જ ફેમસ છે અને એનો ટેસ્ટ બી બહુ સરસ હતો. અમે અહીંયાથી સમોસા ખાધા કારણ કે કચોડી તો અત્યારે અવેલેબલ નથી, એ ખાલી સવારે જ મળે છે. બાકી તમે આ માર્કેટનો નજારો જુઓ. બાકી સમોસાનો ટેસ્ટ બહુ જ સરસ હતો. હવે દરેક સિટીમાં અલગ અલગ ટેસ્ટ હોય, બટ અહીંયાનો પણ ટેસ્ટ સારો જ હતો. દોસ્તો રૂમ ઉપર પાછા આવી ગયા છીએ બહાર ચા નાસ્તો કરીને. નાસ્તો તો બરાબર હતો, નાસ્તામાં તો સમોસાને ખાધું એ તો સરસ જ હતું, બટ ચામાં ગુજરાત જેવી મજા તો ના જ આવે. ચા લીધી પણ થોડી પીને પછી તો ઢોળી જ દીધી હતી, કારણ કે બહુ ગળી ચા અને બહુ પતલી ચા હતી, એ મજા ના જ આવે આપણને. એટલે એવી ચા તો હવે લાગે છે કે અમદાવાદ જઈને જ સરસ ચા પીવાશે, બાકી તો હવે કામ ચલાવ ચા ચાલી જશે. તો બાકી અત્યારે રૂમ ઉપર આવી ગયા છીએ. હવે બાકીના બધા લોકો જ્યારે પાછા આવશે ત્યારે શું પ્રોગ્રામ ઘડાય છે. કદાચ માર્કેટ ફરવા જવાની વાત કરતા હતા, તો માર્કેટ ફરવા જઈશું સાંજે. અને જો જઈશું માર્કેટ ફરવા તો તમને પણ બતાવીશ કે ત્યાં આગળ શું છે શું નહીં, કેવું છે માર્કેટ. તો મળીએ હવે સાંજે.